હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીએસઓ ટેબલ પર કામ કરી રહ્યા હતા। ત્યાં જ એક યુવક આવ્યો અને કહ્યું કે સાહેબ, મેં મારી પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી છે। સાંભળતા જ પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને પીઆઈને જાણ કરતા હત્યા ક્યાં કરી છે તે જાણતા જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરી હત્યારા ઇસમને લઈ સ્થળ પર પહોંચી તો રૂમ ખોલતા જ લોહીથી લથપથ પ્રેમી અને પ્રેમિકાની લાશ પડી હતી। આ કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવો પ્લોટ અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વરનગર ખાતે બન્યો હતો, જ્યાં પ્રેમિકાને તેના જ રૂમમાં જૂના પ્રેમી સાથે અંગત પળો માણતા જોનાર નવા પ્રેમીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થયો હતો। બનાવની વિગતો અનુસાર મૂળ રાણીપુરા ઝઘડિયા ખાતે રહેતા રોહનભાઈ વસાવા છેલ્લા 2.5 મહિનાથી અંકલેશ્વર આંબોલી ખાતે રહેતા અનિતા પૂર્વે અન્નુ વસાવા જોડે પ્રેમ સંબંધ હોય લિવ ઇન રિલેશનશીપમાં સારંગપુરના યોગેશ્વરનગર ખાતે મકાન ભાડે રાખી રહેતા હતા। ગત રોજ અનિતા જોડે રોહનનો ઝઘડો થતા અનિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તું જા, જતો રહે, અહીં તારું કોઈ કામ નથી। પ્રેમિકા અનિતાના આવા ઉચ્ચારણથી રોહન ભાંગી પરત રાણીપુરા ઝઘડિયા ખાતે જતો રહ્યો હતો, જ્યાં તેની પ્રેમિકા અનિતાના જૂના પ્રેમી હિતેશ વસાવાને ગામમાં ન જોતા તેણે તેના મિત્ર એવો હિતેશ અનિતાને મળવા ગયો હોવાની શંકા પ્રબળ બની હતી, જેને લઈ રાત્રિ એ જ ઘરેથી મોટો છરો લઈ બાઇક પર પરત સારંગપુર યોગેશ્વરનગર ખાતે રૂમ પર આવ્યો હતો, જ્યાં દરવાજો ખટખટાવ્યો છતાં ન દરવાજો ખુલતા પોતાની શંકા દ્રઢ બની હતી, જેને લઈ ત્યાં જ ચપ્પુ લઈ લપાતો છુપાતો રહ્યો હતો અને જેઓ સવારે 5 વાગ્યાના અરસામાં દરવાજો ખોલતા જ રોહનભાઈ ઘરમાં ઘૂસી ગયો હતો, જ્યાં હિતેશને માત્ર ટુવાલ પહેરેલ હાલતમાં અર્ધનગ્ન નજરે પડ્યો હતો। તો અહીંયા અનુ સાથે શું કરે છે પૂછતા જ બંને પ્રેમી મિત્રો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને પહેલાથી જ શંકા અને પ્રેમ ધોખાને લઈ ગુસ્સે ભરાયેલ રોહને છરા વડે હિતેશ વસાવા ઉપર ઉપરા છાપરી આડે ધડ 10 થી 12 જેટલા ઘા કરી દીધા હતા। વચ્ચે પ્રેમિકા અનુ પણ આવતા તેના પર પણ ક્રૂરતાપૂર્વક તેના પર 10 થી વધુ ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને બંનેની હત્યા કરી છરો પણ ત્યાં જ મૂકી ઘરને તાળું મારી પરત રાણીપુરા જતો રહ્યો હતો, જ્યાંથી અચાનક ગત મોડી સાંજે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી પોતે પોતાની પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેના એક વાક્યએ શહેર એ ડિવિઝન પોલીસે ગંભીરતાથી લઈ ત્વરિત અસરથી એક્શનમાં આવી હતી અને ઘટના સારંગપુરની હોય જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી અને ત્વરિત અસરથી હત્યારા પ્રેમીને જીઆઈડીસી પોલીસ મથકે લઈ પહોંચી હતી, જ્યાં પોલીસે અનિતા વસાવા પર પરિવાર અને હિતેશ વસાવાના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા। તેમની સમક્ષ જ રોહન વસાવાની કબૂલાતના આધારે તમામ લોકોએ સારંગપુર ખાતે યોગેશ્વરનગર રૂમ પર પહોંચ્યા હતા, જ્યાં પલંગ પર અનિતા ઉર્ફે અન્નુ બહેન વસાવાનો મૃતદેહ તો નગ્ન અવસ્થામાં જમીન પર હિતેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પલંગ પર જ લોહીવાળો છરો મળી આવ્યો હતો। જીઆઈડીસી પોલીસ અંકલેશ્વર મામલતદારની હાજરીમાં પંચકેસ કરી બંને મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડ્યા હતા। તો મૃતક અનિતાના ભાઈ સુનિલ વસાવાની ફરિયાદના આધારે રોહન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ। આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિનમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે, આથી એ પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ। દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ। ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। મારું નામ રાકેશભાઈ છે વસાવા, હું રાણીપુરા ગામનો છું। શું ઘટના બની, તમને શું ખબર પડી?
ઘટનામાં એવું છે કે અમને કંઈ એ વાતની ખબર નથી, પણ અમારા પર ઝઘડિયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અમારા બાજુવાળા પર. એમને અમને કીધું કે તમને એ લોકોને અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં બોલાવેલા છે અને તમે ત્યાં અડધા કલાક એમ વહેલી તકે પહોંચો એવું કીધું. તો અમે ત્યાંથી નીકળ્યા તો અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશનમાં એવું જાણવા મળ્યું કે તમારા ભાઈનું મર્ડર થયું છે અને એ મર્ડર એમના મિત્રએ કર્યું છે, જેમનું નામ રોહન કરીને છે. અને એવું કહે છે પોલીસવાળા કે એમને ત્યાં એ છોકરાએ બંને જણાને માર્યા છે એમ. છોકરા અને છોકરીનું બેનું મર્ડર કર્યું છે. તો હવે એક માણસ બેનું મર્ડર કેમ એ રીતના કરે એમ. તો અમારો સવાલ એ છે કે એક માણસ બે જણને મારી ના શકે એમ. તો એમની જોડે કોઈ બીજા બી હશે કે જે લોકોએ એનો સાથ સહકાર આપ્યો